વડોદરામાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો। જો કે ઝી 24 કલાક અહેવાલ પ્રસારિત કરતા જ મનપા કમિશનર એક્શનમાં આવી ગયા છે। આ સમગ્ર મામલે અમને રજૂઆત મળી છે તેવું અરુણ મહેશનું કહેવું છે। તેમનું કહેવું છે કે સરકારના પ્રો વિભાગ સમગ્ર મામલે માંગ્યો છે રિપોર્ટ। ડેપ્યુટી મનપા કમિશનર ગંગાસિંહને સોંપાઈ છે તપાસ। હાલ અમે ફાઇલનો અભ્યાસ કરી રહ્યા છીએ। જે જવાબદાર હશે તેમની સામે પગલાં ભરીશું। ये माहिती अपने पास આવી છે। એ રજૂઆત આપણને મળી છે। એ રજૂઆત મળતા જ આની અંદર તપાસ કરવા માટે જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ સાહેબને આપી દીધી છે। એ આ પૂર્વ ફાઇલનો અભ્યાસ કરશે અને ક્યારે ખરીદી થઈ અને કયા બાબતમાં થઈ અને કયા ભાવે થઈ બધું અમે તપાસ કરીશું અને તપાસ કરીને જે પણ એની અંદર ઇન્વોલ્વ છે એની ઉપર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। તો આપને જણાવી દઈએ આ મામલે ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ફાયર વિભાગમાં આખરે કેવી રીતે અહીં કૌભાંડ આચરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। રવિ, વડોદરા મનપામાં ફાયર વિભાગમાં કઈ રીતે કૌભાંડ ચાલતું હતું તેના આંકડા સાથેનો અહેવાલ ઝી 24 કલાકે પ્રદર્શિત કર્યો અને તેના હવે ધારદાર અસર આવી રહી છે અને મનપા કમિશનર દ્વારા જે આદેશો કરવામાં આવ્યા છે તેમના દ્વારા શું કંઈ કહેવામાં આવ્યું? બિલકુલ, વાત કરવામાં આવે નિધિ તો વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા જે સાધનોની ખરીદી કરવામાં આવી તે ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ થયો હતો। જેમાં જે વસ્તુ 275 રૂપિયામાં જે વિતલ મળતી હોય તેના ફાયર બ્રિગેડ દ્વારા 3200 રૂપિયા ચૂકવવામાં આવ્યા। તેવી રીતના જે પોકેટ નાઇફ 300 ગ્રામ મળતું હોય તેના 3600 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને તે બાબતનો અહેવાલ ઝી 24 કલાક દ્વારા દર્શાવવામાં આવ્યો હતો અને તે અહેવાલની ધારદાર અસર અત્યારે સામે આવી છે। જે મ્યુનિસિપલ કમિશનર છે અરુણ મહેશ બાબુ તેમને વાતચીત કરતા કહ્યું છે કે સમગ્ર મામલામાં અમે તપાસ સોંપી દીધી છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહને તપાસ સોંપવામાં આવી છે અને સરકારના પીઆરઓ વિભાગ દ્વારા પણ સમગ્ર મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે આ સમગ્ર જે બાબત છે તેની ગંભીર નોંધ રાજ્ય સરકારે લીધી છે અને રાજ્ય સરકાર દ્વારા જે કૌભાંડ થયું છે તેનો અહેવાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી મંગાવવામાં આવ્યો છે। વાત કરીએ તો કમિશનરે પણ કીધું છે કે ફાઇલોની તપાસ કરવામાં આવી રહી છે, કઈ સાધન કેટલા વધુ રૂપિયામાં ખરીદવા આવે છે અને ત્યાર પછી પણ અધિકારી હશે કે કર્મચારી હશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે તે પ્રકારની વાત પણ મ્યુનિસિપલ કમિશનરે કરી છે। ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં આ ફાયરના સાધનો ખરીદી કૌભાંડમાં કયા પ્રકારના કાર્યવાહી કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। જી નિધિ। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।